રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં દાતારવાડીથી રેલવે ફાટક નંબર 66C1 થી મોટી પરબડી ગામે જતો રસ્તો ગોંડલ સ્ટેટના વખતથી રાજમાર્ગને મેટલ રોડ અથવા ડામર રોડ બનાવવા માટે મામલતદારને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ધોરાજીના દાતારવાડી વિસ્તારથી કૈલાસનગર અને રેલવે ફાટકથી જૂનો રાજમાર્ગ તરીકે પ્રખ્યાત અને મોટી પરબડી ગામે જતો ગોંડલ સ્ટેટના વખતનો આ રાજમાર્ગ છે. ત્યારે હવે આ રસ્તો ગામમાં પણ સામેલ થઈ રહ્યો છે અને આ રાજમાર્ગ પર અસંખ્ય લોકો અને ખેડૂતોને પોતાના ખેતર જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. તો ઘણા વર્ષોથી આ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે લોકોને અને ખેડૂતોને આ લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગ્રામીણ સડક યોજના, કૃષિ સડક યોજના હેઠળ રાજમાર્ગ મેટલ રોડ બનાવવાની માંગને લઈને આગેવાનો અને ખેડૂતો દ્વારા ધોરાજી તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અને આ મુખ્ય માર્ગને યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ વિઠ્ઠલભાઈ હિરપરા, ભાજપ આગેવાન અને ખેડૂત આગેવાન. ધોરાજીની અંદર વર્ષો જૂનો જે અમારે ગોંડલ સ્ટેટ વખતનો જે રાજમાર્ગ આવેલો છે એ ધોરાજી અવેડા ચોકથી લગાડીને મોટી પરબડીનો રાજમાર્ગ કહેવાય છે. 33 ફૂટનો એ રાજમાર્ગ હોય છે. ત્યાં હજારો ખેડૂતોની અવર જવર હોય છે, ગામ લોકોની પણ અવર જવર હોય છે. તો આ રસ્તો ગામ વચ્ચે આવી ગયેલો છે, તો તાત્કાલિક આને સિમેન્ટ રોડ અથવા ડામર રોડ બનાવે ખુલ્લો કરીને, એવી અમારી ખેડૂતોની અને આગેવાનોની માંગણી છે. અત્યારે યાંત્રિક ખેતી થઈ ગઈ છે, મોટા સાધનો હોય અને રાજમાર્ગ હોય થોડું ઘણું દબાણ કે આતે હોય તો એ સ્વેચ્છાએ ખેડૂત હટાવી લે અને જો રાજમાર્ગ ખુલ્લો કરી અને ડામર કે સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો ઘણો ખેડૂતોને આશકારો થાય એવું છે. અમારી માંગણી એવી છે કે ભાઈ ધારાસભ્ય સંસદને અમે રજૂઆત કરેલી છે અને આ તાત્કાલિક ભારત સરકાર આ રોડ બનાવે ગ્રામીણ સડકની યોજનામાં, એવી અમારી માંગણી. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.